જામનગરની એમપી શાહ સરકારી મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની બેઠકમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે। નેશનલ મેડિકલ કમિશને કુલ 28 બેઠકોનો વધારો મંજૂર કર્યો છે, જેનાથી હવે પીજીની કુલ બેઠકોની સંખ્યા 254 થશે। મુખ્ય ફેરફારોમાં જનરલ મેડિસિનમાં 9 બેઠકો વધીને કુલ 30 અને એનેસ્થેસિયોલોજીમાં 5 બેઠકો વધીને કુલ 22 થઈ છે। આ ઉપરાંત રેડિયો ડાયગ્નોસિસ અને કમ્યુનિટી મેડિસિનમાં 3 બેઠકોનો વધારો થતાં કુલ બેઠકો 15 થઈ છે। સાયકિયાટ્રી વિભાગમાં 2 તથા અન્ય 4 વિભાગોમાં 1 બેઠક વધારવામાં આવશે। આ નિર્ણયથી જામનગરમાં તબીબી શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની સંખ્યા વધતા દર્દીઓને વધુ સારી અને ઝડપી સારવારનો લાભ મળશે। આ સીટ્સ વધવાને કારણે મેડિસિન, ડર્મેટોલોજી જેવા વિભાગમાં તબીબી નિષ્ણાતોની સંખ્યા વધશે। સાથે સાથે જે ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ અંતર્ગત તબીબી વિદ્યાર્થીઓને પેરિફરીમાં કન્સલ્ટન્ટ તરીકે સેવા બજાવવા 3 મહિના માટે મોકલવામાં આવે છે, તેની સંખ્યામાં પણ વધારો થશે, જેથી છેક છેવાડાના દર્દીઓને તબીબી નિષ્ણાતની સેવાઓનો ફાયદો ઉપલબ્ધ થશે। સંસ્થા ખાતે ઘણા બધા નેશનલ પ્રોગ્રામ્સ અને ઘણી બધી રિસર્ચ એક્ટિવિટીઝ ચાલુ છે, તેમાં પણ આ તબીબી વિદ્યાર્થીઓનો